ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો। અમદાવાદ તરફ જતી મધ્યપ્રદેશની કારનું સ્ટીયરિંગ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો। ગળતેશ્વરના બડેવિયા ગામ નજીકની આ ઘટના છે। કાર ઝાડ સાથે અથડાતા કાર પલટી ગઈ હતી। અકસ્માતમાં દંપતી અને તેમના દીકરાનો આબાદ બચાવ થયો છે। સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી। તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે। અમદાવાદ તરફ જતી મધ્યપ્રદેશની કારનું સ્ટીયરિંગ લોક થઈ ગયું હતું અને સ્ટીયરિંગ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો। ગળતેશ્વરના બડેલિયા ગામ નજીકની આ ઘટના છે। કાર ઝાડ સાથે અથડાતા કાર પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં દંપતી અને તેમના દીકરાનો આબાદ બચાવ થયો છે। તો સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પરની આ ઘટના છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, જણાવશો કે અમદાવાદ તરફ જતી મધ્યપ્રદેશની કારનું સ્ટીયરિંગ લોક થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો। ચોક્કસથી વાત કરવામાં આવે તો આધુનિકતા જ્યારે વધી રહી છે તેની વચ્ચે જે કારના શોખીનો છે એ પણ સારા ફીચર સાથેની કાર વાપરવા માટે અત્યારે આંધળી દૂર લગાવી રહ્યા છે। તેની વચ્ચે આ જે કહી શકાય કે લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે। એમપીથી અમદાવાદ તરફ જઈ રહેલી ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સેવાલિયા નજીક બડેવિયા ખાતે આ સ્ટીયરિંગ લોક થઈ ગયું હતું કારનું, અને જેને કારણે તેનું ઓપરેટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ, જેને કારણે રોડ સાઈડ ઉપર એક ઝાડ સાથે આ કાર અથડાઈ હતી। અથડાવા સાથે જ આ કાર ઝાડ ઉપર ચડી ગઈ હતી ને તેને કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું ને તેની સાથે કાર પલટી મારી હતી। જોકે સદનસીબે અંદર બેઠેલા દંપતી સાથે જે બાળક હતું તેને કોઈ પણ ઈજાઓ ન પહોંચતા આબાદ બચાવ થયો હતો। જોકે ઘટનાની તરત જાણ થતા તાત્કાલિક સ્થાનિકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અંદરથી આ જે દંપતી છે ને તેનો દીકરો છે તેને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। સદનસીબે તમામ જે છે તેનો આબાદ બચાવ થતા સ્થાનિકો અને જે પરિવાર છે તેને રાહતનો શ્વાસ લીધો હતો। જી બિલકુલ સંદીપ, આભાર।